આજે ફાઇનલી અમારા 1000 સબસ્ક્રાઇબર પૂરા થવાના છે યુટ્યુબ પર. તો હેલો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? હો તમે તો મજામાં છો? તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં ગાઈસ. તો ગાઈસ આજે શું થયું કે 2 દિવસ પહેલાની જ વાત છે કે રાત્રે મધુની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે 108 બોલાવવી પડી, એમ્બ્યુલન્સ બોલાવવી પડી, કારણ કે એને અચાનક જ છાતીમાં એવું દર્દ થવા લાગ્યું અને શું કહેવાય શ્વાસ લેવામાં બી તકલીફ પડી ગઈ હતી, બરોબર. તો એને હવે તબિયત બરોબર છે, મેં ડૉક્ટરને બી બતાવી દીધું છે, હવે થોડું નોર્મલ થઈ ગયું છે, એને થોડી કમજોરી જેવું થઈ ગયું હતું. તો આજે કાંઈ છે નહીં, જો બધા નાસ્તાની તૈયારી કરે છે રે. प्रेम ने શું કહેવાય, प्रेम क्या चल रहा है तेरा? एग्जाम चल रहा है ना? एग्जाम प्रेम का खत्म होने को आया, तो प्रेम एग्जाम दे के आ गया है ना प्रेम? તો ગાઈઝ આજે ફાઇનલી અમારા 1000 સબસ્ક્રાઇબર પૂરા થવાના છે યુટ્યુબ પર. તો જે લોકોએ અમારું સબસ્ક્રાઇબ કર્યું છે ચેનલ, એ લોકોને તહે દિલથી શુક્રિયા. અને જે લોકો નથી કર્યા અને નવા આવ્યો, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, અમને સપોર્ટ કરો, તમારા સપોર્ટની બહુ જરૂરત છે. તો અમે આજે એનું શું કહેવાય આપણે સેલિબ્રેશન રાખશું આખું 1000 સબસ્ક્રાઇબર. બસ કેટલા 20 ઓછા છે, બસ 980 થઈ ગયા છે, 20 ઓછા છે, એ થઈ જાય એટલે આપણે સેલિબ્રેશન સ્ટાર્ટ કરશું ગાઈસ. અને જે નવા લોકો આવો છો એ પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. તો પહેલાં નાસ્તો આવી ગયો છે આપણે, આમાં તો શું કહેવાય ઢોકળા છે જે મારો ફેવરેટ છે, ચાય આવી ગઈ છે ને મધુ ગઈ છે લેવા માટે. તો પહેલાં નાસ્તો કરી લઈએ પછી જોઈએ. मधु अब तबीयत कैसी है आपकी? अभी ठीक है, थोड़ा अच्छा है ना? 2 दिन से अब अच्छा लग रहा है ना? ये हॉर्लिक्स पीवे છે 2 દિવસથી એટલે થોડું સારું લાગે છે, है ना? अच्छा लग रहा है ना अब तो? कमजोरी नहीं लग रहा है ना? नहीं, कमजोरी नहीं लग रहा है इतना। हाँ, उस दिन क्या हो गया था ऐसा? पता नहीं, अचानक से मैं फ़ोन देख रही थी, उसके बाद तो रोटी बनाने जैसे उठी हाँ तो एकदम छाती में दर्द होने लगा पूरा, और सांस ही नहीं ले पा रही थी अच्छे से। अच्छा, इसलिए 108 को बुलानी पड़ी. डॉक्टर ने चेक किया, सब नॉर्मल रिपोर्ट आया ना. हाँ। मुझे लगा बीपी का प्रॉब्लम हुआ होगा, है ना? वो होता है ना तेरा बीपी ऊपर नीचे होता रहता है. हाँ। ગાઈસ જમવામાં ધ્યાન નથી આપતી, જરા જમવામાં ધ્યાન આપતી નથી, ખાવાનું ટાઈમ ઉપર ખાતી નથી, એટલે પછી એવું થવાનું છે ને. એટલે હું મને डांटतो હોઉં છું કે જમવામાં ધ્યાન આપ, જમતી રહે પેટ ભરીને. अब तो खाएगी ना खाना पेट भर के, इधर देख. તો ગાઈસ હવે બપોર થઈ ગયો છે, જમી બી લીધું છે અમે, અને વેઇટ કરી છીએ કે ક્યારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય તો અમે સેલિબ્રેશન તૈયાર કરીએ, બરોબર. પણ હજી સબસ્ક્રાઈબર તમે યાર કરાવતા નથી. સબસ્ક્રાઈબ કરો, બધા લોકોને શેર કરો વિડીયો અમારો, તો સબસ્ક્રાઈબ કરે બાકી બધા લોકો. થોડું નાનું એવું સેલિબ્રેશન કર્યું છે, કેક લઈ આવશું ને પેલું શું કહેવાય, પેલું ઘુમાવીને નથી આમ ઉડતું, શું કહેવાય મને તો કંઈ ખબર નથી, બરોબર, એ લઈ આવશું ને. है मधु? अभी तक ये लोग सब्सक्राइब नहीं करवा रहे. बोल तो तेरी बात माने. गाइस जल्दी जल्दी सब्सक्राइब कीजिए हमारे चैनल को ताकि 1000 कंप्लीट हो जाए. देखो गाइस અમે બધું તૈયારી કરીને રાખી છે, પણ તમે કરાવતા નથી. જો કેટલા બાકી છે, સવારના બસ 2 જ સબસ્ક્રાઇબ વધ્યા છે, બરોબર. હજી 18 સબસ્ક્રાઇબર જોવે છે યાર. 18 સબસ્ક્રાઇબ કરાવો તો અમે પછી સેલિબ્રેશન કરીએ, કારણ કે 18 વધારે ના કહેવાય. બસ થોડા પોતાના ફ્રેન્ડ્સોમાં તમે વિડીયો શેર કરી દો, બરાબર. તો હું કેક વેક લઈ આવીશ, જેવો થોડો એ પેલું સેલિબ્રેશન એ ઘરે કરી લેશું, પછી કેક વેક લઈ આવશું ને પછી એમ મોટું સેલિબ્રેશન કરશું, હે ને? કેક લેકે આના હે ને? ગાઈઝ આ મારી પુરાણી વ્હીલચેર છે જે પહેલાં યુઝ કરતો હતો, હવે નથી યુઝ કરતો. અહીંયા ચપ્પલ રાખવાનું બનાવ્યું છે તો બી અહીંયા મૂકી દે છે. જો મધુ, ये चप्पल ले लेना यहाँ से, देख 2 पड़ा हुआ है, जल्दी फटाफटा. कहाँ गई? इसमें रख दे. किस लिए लिया है ये सब चीज़ें? એટલા માટે ગઈ મેં એટલા માટે લીધું કે ઘણા બધી ચપ્પલો ને બૂટ ને એવું બધું થઈ જાય છે ને, તો અહીંયા ત્યાં ઉડતું રહેશે, બહુ ખરાબ લાગે છે જોવામાં. તો અહીંયા મૂકી દઈએ છીએ અમે જ્યારે આવી ત્યારે, પણ જે તો બી જો નીચે પડેલું છે. ये ले लेना जल्दी, वो वहाँ रख दे. देख ये प्रेम यहाँ रख के चला गया ना अपना शूज़ वूज सब. उससे बोलती हूँ भूल ही जाता है. ये किस लिए लिया हमने? चप्पल रखने के लिए. अच्छा, क्या देख रहे हैं? ये क्या बना रहे हैं आज हम? अच्छा, 1000 सब्सक्राइबर हुआ. कहाँ हुआ होता है, वो जल्दी सेलिब्रेशन करें ना.
मैं भी वेट कर रही हूँ सुबह से. તો ગાઈસ હજી સુધી તો થયા નથી 1000 સબસ્ક્રાઈબર, પણ હવે થોડો બહારથી બર્ગર ને એવું બધું મંગાવ્યું હતું ને મેં ખાધી હતું ને પ્રેમ બી ટ્यूशन થી આવી ગયો તો પ્રેમ બી બર્ગર ખા रहा है. प्रेम बर्गर कैसा लग रहा है? मस्त लग रहा है ना? तेरे को कैसा लगा बर्गर? मस्त लगा. मजा आया ना? बहुत. तो જોઈએ ક્યારે થાય છે 1000 सब्सक्राइबर, कब सेलिब्रेशन होता है ना? ये बोल रहा है कि मेरा पेट नहीं भरा बर्गर. बर्गर पेट भरने के लिए होता है? नहीं होता है, खाते हैं बहुत. कोई पेट वेट भरता नहीं, पेट वेट भरने के लिए नहीं होता वो तो सिर्फ चलिए 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 काम कीजिए. चल जा तू भी होमवर्क कर. हल्का मूवी चालू છે ને મૂવી જોતા જોતા માં એ माँ बेटा कर क्या रहे हो तुम दोनों? एक्सरसाइज ऐसी अभी रात को कौन करता है? कितना बज रहा है गाइस? जो 7:30 वागे रहा અત્યારે एक्सरसाइज कराए. हाँ ठीक है. તો ગાઈસ રાત થઈ ચૂકી છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હજી સુધી તમે લોકો 1000 સબસ્ક્રાઇબ કરાવ્યા નથી, તો हमको लगता है कल ही होगा ना. તો ગાઈસ અહીંયા આ વ્લોગ આપણે આજ માટે સ્ટોપ રાખીએ છીએ, કાલે પાછા કન્ટિન્યુ કરશું. મળીએ હવે કાલે ડાયરેક્ટ કાલે સવારે, ઠીક છે? હેલો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તો ગાઈસ આજે તો ગમે તેમ કરીને આપણે 1K સબસ્ક્રાઇબર પૂરા કરવા છે, બરોબર? હજી કરાયા નથી તમે, હજી 15 જેવા બાકી છે. તો મારા દોસ્તોમાં બી મેં કહી દીધું છે કે તમારા જે ફ્રેન્ડ લિસ્ટ છે એમાં શેર કરી દો તો આજે પૂરું થઈ જાય, બરોબર? તો સવારે ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ચૂક્યા છે ને જો હજી નાય નથી અને ચણા ખાવા માંડી ગઈ છે સવારના. ये चना इतना अच्छा लगता है क्या तेरे को रे? बहुत अच्छा लगता है. 1K सब्सक्राइबर नहीं हुआ उसके पार्टी नहीं मनाना है? आज तो करना ही है किसी तरह. तो फिर तो ये सब छोड़ और नहा ले और फिर पार्टी की तैयारी करते हैं. आज तो हो जाएगा किसी भी तरह, ठीक है? एकदम. प्रेम स्कूल से आ गया है. प्रेम तेरा एग्जाम खत्म हो गया है ना? अब कल से फिर से रेगुलर स्कूल चालू ना? कैसा रहा एग्जाम? बहुत अच्छा लगा. पास था होगा कि नहीं होगा? होगा. गाइस कमेंट करજો પ્રેમ પાસ થશે કે નહીં થાય. ગયા વખતે મને બતાવ્યું હતું રિઝલ્ટ, તમારા વ્લોગમાં જોયું હતું ને, જેના કારણે એને માર પડી હતી. इस बार दिखाना है, ठीक है? रिजल्ट. चलो खाना बना लिया. क्या क्या बनाया आज? पापड़, दाल, चावल. ये देखो पहले ही बैठ गया खाना खाने. गाइस जमવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલા જમી લઈએ, બાકી બધી વાત પછી કરીએ. જમવાનું પહેલા, है ना? ये दवाई पीनी पड़ती है ना आपको? ये किस चीज की दवाई है? भूख लगने की. भूख लगने की ना? अब लगती है ना इससे भूख? अब अच्छा लगता है? गाइस ये पीवे છે ને એટલે તેરવાથી ને સારું રહે છે રહ્યું હવે, है ना? कैसा है? તો ગાઈસ પ્લાન તો હતો કે સેલિબ્રેશન કરીએ 1000 નો, પણ તમે 1000 કરાવ્યા નહીં, થયા નહીં હજી સુધી, હજુ 15 બાકી રહી ગયા. કોઈ નહીં, હવે પ્લાન કેન્સલ જ કરવો પડશે, બીજું શું થાય બોલો? કારણ કે બહુ વેઇટ કરો. કાલના તમને ખબર છે આપણે કાલનો વ્લોગ કન્ટિન્યુ છે, કાલના આપણે રાહ જોઈ છીએ રહ્યા, પણ મને નહીં લાગતું કે હવે 1-2 દિવસમાં થશે. હવે તો થોડુંક ચેનલને ધીરે ધીરે ગ્રો થાય છે. જે યુટ્યુબર છે એમને ખબર જ હોય છે કે પહેલાં 1000 સબસ્ક્રાઈબર કરવા કેટલા મુશ્કેલ છે, બરાબર? તો હવે પ્રેમ તો જતો રહ્યો છે ટ્યુશન, બરાબર? ને હું મધુ ઘરમાં છીએ તો મધુ કહે કે મને સેવપુરી ખાવી છે, તો એને સેવપુરી ખાવા માટે લઈ જાઉં અને મારે બી હું બી થોડો નાસ્તો કરી લઈશ હલકો ફુલકો. બાકી સેલિબ્રેશન તો આજ માટે કેન્સલ છે ગાઈસ. टमाटर ही लेना है और कोई सब्जी लेनी है? बहुत सारी है. वटाना वटाना देख लो, वटाना अच्छा है. सेव पूरी आप खाइए ना, आप खाइए. अरे खाइए ना. मस्त है. તો ગાઈસ બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને હવે જાય છે ઘરે, અને મધુ બી ત્યાં ગઈ છે એને કામની વસ્તુ લેવા માટે, ને બધું શાકભાજી ને ફ્રૂટ ને બધું લઈ લીધું ને હવે ઘરે જશું ડાયરેક્ટ. प्रेम तू कब से वेट कर रहा था? बहुत टाइम. बहुत टाइम से. हाँ अभी तो आया हूँ ट्यूशन से. अभी तो आया. अभी तेरे लिए बहुत कुछ लेके आया. क्या? बिस्किट. बिस्किट. यस. मैं बना रहा हूँ बैंगन की सब्जी. अभी जस्ट देखो ये काट के रखा है टमाटर,
ये प्याज और ये बैंगन। आप सच में बहुत अच्छा बनाते हैं बैगन का सब्जी। क्या करें, सेलिब्रेशन करना था तो वो तो हुआ नहीं, तो बैंगन ही खा लेंगे। તો ગાઈઝ આ વ્લોગમાં તો અમારો પ્લાન એવો હતો કે તમને 1000 સબસ્ક્રાઈબર જે થયા અને મતલબ એવું હતું મને થઈ જશે 20 સબસ્ક્રાઈબર બાકી હતા ને જ્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે, પણ ના થયા. કંઈ વાંધો નહીં, આગળ આપણે મહેનત કરતા રહીશું. આપણું તો કામ છે વિડીયો બનાવવાનું, પોસ્ટ કરવા, બાકી તમારા ઉપર છોડી દઈ છે બધા ઉપર, બરોબર. જો હવે જમવાનું બી બને છે. મધુ ઘી વાલી રોટલી બના રહી है ना मधु? घी वाली रोटी और सब्जी में આમાં ચડાવી દીધું છે રીંગણાનું શાક, બરોબર. તો થેન્ક યુ સો મચ અમારો વ્લોગ જોવા માટે. મળીએ નવા વ્લોગમાં. આવજો. જય માતાજી.